जय माताजी मित्रों, सुरेन्द्रनगरथी हूँ जन्मराजसिंह परमार और मारा मम्मी पूर्णाबा परमार अमे बंने फरी आपनु हार्दिक स्वागत करीए छीए अमारी चेनल दरबारी रसोई में। मित्रों, हाल ज्यारे माना नवला नोरता शरू थई रह्या होय त्यारे सौ कोई लोको फराळ करता होय छे। तो मित्रों, उपवास में खवाय तेवी एकदम सरस मजानी क्रिस्पी अने एक सीक्रेट वस्तु साथे एकदम सरस मजानी आपणे आजे फ्रेंच फ्राइज बनावीशुं। तो मित्रों, आ फ्रेंच फ्राइज में आपणे कॉर्नफ्लोरनो उपयोग नहीं करवाना, छतां पण आपणी फ्रेंच फ्राइज छे ए एकदम सरस मजानी क्रिस्पी अने क्रंची बनशे। मित्रों, आ फ्रेंच फ्राइज बनाववा माटे आपणे बे ज वस्तुनो उपयोग करवानो छे, जेनी अंदर आपणे आ रीतना साबुदाणाने लई लेशुं તેમજ આ રીતના મોટી સાઇઝના આપણે બટેટાને લઈ લેશું। તો મિત્રો, આપણે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે સૌપ્રથમ બટેટાની છાલ ઉતારીને તેને વ્યવસ્થિત રીતે સાફ કરી લેશું। મિત્રો, આપણે છાલ ઉતારીને બટેટાને આ રીતે થોડીવાર માટે પાણીની અંદર રહેવા દેશું, જેથી આપણા બટેટા છે એ કાળા ના પડી જાય। જો મિત્રો તમે અમારી આ રીતથી ઘરે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવશો તો નાના મોટા સૌ કોઈ એના ચાહક થઈ જશે અને તમે મોટી મોટી રેસ્ટોરન્ટમાં જે પ્રકારની ક્રિસ્પી અને ક્રન્ચી ફ્રેન્ચ ફ્રાઈસ ખાવ છો તેવી ઘરે બનાવી શકશો। તો મિત્રો, હવે આપણે બટેટાને લઈને તેને આ પ્રકારે તેની અંદરથી સ્ક્વેર શેપની એકદમ ઇક્વલ માપની ચિપ્સ બનાવી લેવાની છે। તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે આપણે આ પ્રકારની લેન્થવાળી અને આ પ્રકારની થિકનેસવાળી એકદમ પરફેક્ટ સાઇઝની ફ્રેન્ચ ફ્રાઈસની ચિપ્સ બનાવીને તૈયાર કરી લીધી છે। અને મિત્રો, આ ફ્રેન્ચ ફ્રાઈઝની ચિપ્સ તૈયાર થઈ જાય ત્યારબાદ તેને સારી રીતે 3 થી 4 વાર માટે પાણીની મદદથી સારી રીતે વોશ કરી લેશું, જેથી તેની અંદર રહેલો એક્સ્ટ્રા સ્ટાર્ચ દૂર થઈ જાય અને આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ છે એકદમ સરસ મજાની ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બને। મિત્રો, જો શક્ય હોય તો તમે આપણા બટેટાની જે ચિપ્સ છે તેને વોશ કરવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરજો। મિત્રો, ઠંડા પાણીનો ઉપયોગ કરવાથી આપણા ફ્રેન્ચ ફ્રાઈઝની ચિપ્સની અંદર રહેલો વધારાનો સ્ટાર્ચ ઝડપથી દૂર થઈ જાય છે। મિત્રો, 2 થી 3 વખત સારા પાણીએ ધોઈ લીધા બાદ આપણે બટેટાની ચિપ્સને થોડીવાર માટે પાણીમાં આ રીતે રાખીને તેને રેસ્ટ આપી દેશું, જેથી આપણે બટેટાની ફ્રેન્ચ ફ્રાઈઝ છે એકદમ ખીલેલી અને એકદમ ક્રન્ચી બને। હવે મિત્રો, મેં અહીંયા 1 વાટકી જેટલો અંદાજે સાબુદાણા જે આપણે લીધા હતા તેમાંથી આ રીતે મિક્સચરની અંદર ક્રશ કર્યા બાદ તેનો એકદમ ફાઇન ટેક્સચરવાળો પાવડર લઈ લીધો છે। તદુપરાંત મિત્રો, મેં અહીંયા આપણા ફ્રેન્ચ ફ્રાઈઝની અંદર થોડી તીખાશનો ચટાકો લાગે એ માટે કશ્મીરી લાલ મરચું પાવડર પણ લઈ લીધો છે। તદુપરાંત મિત્રો, આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ છે એ એકદમ ચટપટી બને એ માટે મેં સ્વાદ અનુસાર મીઠું પણ લઈ લીધું છે। તો મિત્રો, હવે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝને જેને આપણે અંદાજે 10 થી 15 મિનિટ માટે પાણીની અંદર રેસ્ટ આપવા માટે મૂકી હતી તેને લઈને આ રીતે કોરા કાપડની અંદર અથવા તો સુતરાઉ કાપડની અંદર ફેલાવી દેશું અને તેને સારી રીતે ડ્રાય કરી લેશું। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો એ પ્રકારે આપણે છૂટી બધી જ ફ્રેન્ચ ફ્રાઈઝને ગોઠવી દીધી છે અને ત્યારબાદ આ રીતે રૂમાલની મદદથી અથવા તો કોઈ સુતરાઉ કાપડના કપડાની મદદથી સારી રીતે લૂછીને સાફ કરી લેશું। મિત્રો, આ પ્રોસેસ કરવાથી આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ છે એની અંદર જરા પણ સ્ટાર્ચ નહીં રહે અને આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ છે એકદમ સરસ મજાની ક્રિસ્પી અને ક્રન્ચી બનીને તૈયાર થશે। તો મિત્રો, આપણી ચિપ્સ એકદમ સરસ મજાની સાફ થઈ જાય ત્યારબાદ આપણે એક મોટા પેનની અંદર અંદાજે 2 ગ્લાસ જેટલું પાણી લઈ લેશું અને ત્યારબાદ તેની અંદર સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરી દેશું। મિત્રો, આપણું પાણી બરાબર રીતે ઉકળી જાય ત્યારબાદ તેની અંદર જે આપણા બટાટાની ચિપ્સ હતી તેને આપણે ઉમેરીને તેને સારી રીતે કૂક કરી લેશું। મિત્રો, અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બટાટાની ચિપ્સને પૂરેપૂરી કૂક નથી કરવાની, પરંતુ તેને માત્ર 60% જેટલી જ કૂક કરવાની છે। મિત્રો, આ એક પરફેક્ટ માપ અને ટીપ છે। તમે અહીંયા જોઈ શકો છો કે અંદાજે 2 થી 3 મિનિટ સુધી પાણીમાં ગરમ કર્યા બાદ આપણા બટાટાની જે ચિપ્સ છે એનું કંઈક ટેક્સચર આ પ્રકારનું લાગી છે અને આપણા બટેટાની ચિપ્સ છે થોડી ટ્રાન્સલ્યુસન્ટ પણ થઈ ગઈ છે। મિત્રો, તમને અહીંયા થતું હશે કે જન્મરાજભાઈ તમે તો કીધું હતું કે આપણી આ ફ્રેન્ચ ફ્રાઈઝ છે ફરાળી છે, પરંતુ આમાં ફરાળી તો કંઈ આવ્યું જ નહીં, પરંતુ હવે આપણે જે ગેમ ચેન્જર આઈટમ એટલે કે જે આપણે સાબુદાણાને આપણે જે મિક્સચરની અંદરથી એકદમ ફાઇન પાવડર ફોર્મમાં કન્વર્ટ કર્યા હતા તેને આપણે એકદમ સારી રીતે આપણે જે બટેટાની ચિપ્સ છે તેની ઉપર આપણે પ્રોપરલી કોટ થઈ જાય તે રીતે મિક્સ કરી લેશું। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આપણા સાબુદાણાનો જે પાવડર હતો તે આપણા બટેટાની ચિપ્સ ઉપર સારી રીતે કોટ થઈ ગયો છે। તો મિત્રો, હવે આપણે આપણા ફ્રેન્ચ ફ્રાઈઝની અંદર જે અંતિમ પગથિયું કહેવાય એટલે કે હવે આપણે તેને માત્ર ફ્રાય કરવાની જ બાકી છે। તો હવે આપણે તે પ્રોસેસને શરૂ કરીએ। તો મિત્રો, મેં અહીંયા એક પેનની અંદર તેલ ગરમ થવા માટે લઈ લીધું છે। ત્યારબાદ જે આપણે સાબુદાણાના કોટિંગ વાળી જે આપણી બટેટાની ચિપ્સ હતી તેને પણ ફ્રાય કરવા માટે ઉમેરી દીધી છે। તો મિત્રો, આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ છે એ પ્રોપરલી ફ્રાય થાય અને તેનો કલર છે એ ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ જાય ત્યાં સુધી આપણે તેને સારી રીતે ફ્રાય કરી લેશું। મિત્રો, આ દરમિયાન આપણે ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ હાઈ વચ્ચે રાખવાની છે, જેથી આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ છે પરફેક્ટલી ક્રિસ્પી અને ક્રન્ચી બનીને તૈયાર થાય। તો મિત્રો, તમને જો અમારો આ વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો। તદુપરાંત આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને બાજુમાં રહેલું બેલ આઇકન તો અચૂકથી પ્રેસ કરજો, જેથી તમને અમારી ચેનલ પર આવનારી તમામ વાનગીઓની માહિતી મળતી રહે। અને મિત્રો, આપણે આ વાનગી છે આપણી માના નવલા નોરતા માટે અને ફરાળ માટે બનાવી રહ્યા છીએ, તો કોમેન્ટની અંદર જય જગદંબે લખવાનું પણ ન ભૂલતા। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આપણી ફ્રાય છે એ હાફ ફ્રાય થઈ ગઈ છે અને તેનો કંઈક આ પ્રકારનો યલોઇશ કલર લાગી રહ્યો છે। તો તેને આપણે એકવાર કાઢી લેશું અને ત્યારબાદ તેને ફરીથી આપણે ડીપ ફ્રાય કરીશું। મિત્રો, આ પ્રોસેસ કરવાથી આપણી ફ્રાઈઝ છે એના ઉપર એકદમ સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન કલર આવશે, જે આપણે રેસ્ટોરન્ટમાં ખાતા હોય એ પ્રકારનો। તદુપરાંત આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ છે એકદમ સરસ મજાની ક્રિસ્પી અને ક્રન્ચી પણ બનીને તૈયાર થશે। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો જે આપણે સૌપ્રથમ 2 થી 3 મિનિટ સુધી જે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ હતી તેને શેલો ફ્રાય કરી હતી તેને કાઢ્યા બાદ તેને ફરીથી આપણે ડીપ ફ્રાય કરવા માટે ઉમેરી દીધી છે। અને મિત્રો, આપણે આ પ્રોસેસને અંદાજે
2 થી 3 મિનિટ સુધી કરવાની છે. તો મિત્રો આમ કુલ મળીને આપણે અંદાજે 4 થી 5 મિનિટ સુધી આપણા બટેટાની ફ્રેન્ચ ફ્રાઈઝને સારી રીતે ફ્રાય કરી લેશું. તો મિત્રો છે ને સરળ રીત, આપણે સૌપ્રથમ અંદાજે 2 થી 2.5 મિનિટ સુધી આપણી ફ્રેન્ચ ફ્રાઈઝને સેલો ફ્રાય કરવાની છે અને ત્યારબાદ તેને 2 થી 2.5 મિનિટ સુધી ડીપ ફ્રાય કરવાની છે. તો આ એક પરફેક્ટ રીત છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અંદાજે 2.5 થી 3 મિનિટ બાદ આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ છે તેના ઉપર એકદમ હોટલ રેસ્ટોરન્ટમાં મળે એ પ્રકારની બટેટાની ચિપ્સ જેવો એકદમ સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો આ એક પરફેક્ટ ઇન્ડિકેશન છે કે આપણી બટેટાની ફ્રેન્ચ ફ્રાઈઝ એ પણ એકદમ ફરાળી વ્રત ઉપવાસમાં ખવાય તેવી સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો હવે આપણે આપણી બટેટાની જે ફરાળી ફ્રેન્ચ ફ્રાઈઝ છે તેનું ગાર્નિશિંગ કરીશું. મિત્રો અહીંયા ગાર્નિશિંગ કરવા માટે મેં અહીંયા કશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે. તમે તમારા ટેસ્ટ મુજબ અહીંયા મરચું પાવડરનો ઉપયોગ વધારે કે ઓછો કરી શકો છો. તદુપરાંત મિત્રો આપણા ફ્રેન્ચ ફ્રાઈઝની અંદર એક સરસ મજાનો ટેસ્ટ આવે એ માટે આપણે અહીંયા અંદાજે અડધા ટેબલ સ્પૂન જેટલા અહીંયા મીઠાનો પણ ઉપયોગ કર્યો છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે વ્રત ઉપવાસ એકાદશી કે નવરાત્રીના ફરાળ માટે ખવાય તેવી એકદમ સરસ મજાની અને કોર્નફ્લોરના ઉપયોગ વગર સાબુદાણાના લોટમાંથી એકદમ સરસ મજાની ક્રિસ્પી અને ક્રન્ચી આપણે ફરાળી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીને તૈયાર કરી લીધી છે. તો મિત્રો તમે પણ તમારા ઘરે આ રીતનો ઉપયોગ કરીને ફરાળી ફ્રેન્ચ ફ્રાઈઝ જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને અમને કોમેન્ટમાં જણાવજો કે કેવી બની છે. મિત્રો ખૂબ જ ઓછી વસ્તુઓના ઉપયોગ સાથે અને ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જતી આ વાનગીને તમે તમારા ઘરે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો.